તો જો સૂર્ય ઉગે એટલે પ્રકાશ થાય જ, સૂરજ ઉગે એટલે પ્રકાશ થાય, અને કહેવું ના પડે કે પ્રકાશ કરો, કહેવું પડે પેલા, થાય જ. લાઇટ જાય એટલે માઇક બંધ થઈ જ જાય, અને પાછી લાઇટ આવે એટલે માઇકને કહેવું ના પડે કે ચાલુ થઈ જ જાય. એમ સ્વામિનારાયણ ભગવાન જેને મળે એને દુઃખ દૂર કરો એવું કહેવું ન પડે, એના દુઃખ દૂર થઈ જાય થઈ જાય થઈ જાય. સૂર્ય ઉગે તો પ્રકાશ થાય જ, એમ ભગવાન પ્રગટ થાય, ભગવાન મળે, ભગવાનના મળેલા એવા સત્પુરુષ મળે એટલે જીવના આલોકના દુઃખ જાય, અને પરલોકના દુઃખ એટલે કે ભગવાનના અનંત જન્મના પાપના થર બાજ્યા હોય એ પણ બધો નાશ થઈ જાય, અને ભગવાનની પ્રાપ્તિ થાય, જન્મ મરણના ફેરા ટળી જાય, છેલ્લો જન્મ થાય. ભાઈ આ બધા આપણે ભેગા થયા છીએ, આ સ્વામિનારાયણ સંપ્રદાય. ઠીક છે, આપણે બધા આ લોકમાં છીએ એટલે દેહના દુઃખ આપણને કંઈ તનના મનના જનના ધનના નડતા હોય એટલે આપણે દુઃખને ટાળવાના પ્રયત્નો કરતા હોઈએ, અને ભગવાન મળે એટલે તો જાય. પરંતુ સ્વામિનારાયણ ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય એ આ લોકના માત્ર દેહના દુઃખ ટાળવા માટે નથી. આત્માનો અનાદિકાળનો એક બહુ મોટો રોગ છે, જન્મ મરણનો રોગ. એક જન્મ ધર્યો, દેહ પડે એટલે ફરી બીજો જન્મ ચાલુ થઈ જાય, બીજો પડ્યો ત્રીજો જન્મ ચાલુ થઈ જાય. આ દેહ મરતો નથી, જીવ મરતો નથી, દેહના ટોટા નથી. એક ઉપર બીજો અને બીજો ઉપર ત્રીજો, અને જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા અને શું લાવી જાવું સાથે જીવેલા. આ જન્મ મરણની ઘટમાળ છે, આ ચક્કર છે આખું. અને એ ચક્કર બંધ થાય એને કહેવાય જીવનો મોક્ષ થયો કહેવાય. એ કેવી રીતે થાય? આ લોકના રોગ તો કદાચ ડૉક્ટર મટાડે, પરંતુ જન્મ મરણના રોગ છે ને પહેલાં એ મટાડનારા તો ભગવાન ને ભગવાનના આવા મોટા સંત, એના સિવાય કોઈની તાકાત નથી કે આપણા અનંત જન્મના ફેરા ટાળે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે, મહારાજ કે આ જીવે અત્યાર સુધી કેટલા જન્મ ધર્યા, આપણને ખબર નથી કે આગળ કેટલા જન્મ ધરી ધરીને આપણે આવ્યા છીએ. પણ પ્રથમના 21માં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, મહારાજ કે આ જગતમાં જેટલી વાંદરીઓ છે, જેટલી કૂતરીઓ છે, જેટલી ગધેડી છે, જેટલી બકરીઓ છે, જેટલા પશુ પક્ષી છે, એટલાને ઘેર આપણે જન્મ ધર્યા છે. બોલો, એટલાના પેટ જન્મ ધરેલા છે. એટલાના એટલે કે એક કોઈ જન્મ બાકી ન હોય, કોઈ બકરી બાકી નહીં હોય કે એના ઘેર જન્મ નહીં ધર્યો હોય, કોઈ ઘેટા ગધેડા બાકી ન હોય કે એની જોડે એના પેટમાં આપણે જન્મ નહીં ધર્યો હોય. એટલા જન્મ ધર્યા છે. સ્વામિનારાયણ ભગવાન એક જ વાત બોલ્યા કે જેટલું દરિયાનું પાણી છે એટલું આ જીવ માતાનું ધાવણ ધાવ્યો છે, એટલે એટલું માતાનું દૂધ પીધું છે, એટલી માયાઓ કરી છે, માતાઓ કરેલી છે. 84 લાખ જાતના જન્મ કીધા, પણ એ આંકડો આપ્યો, મર્યાદા બાંધી આવી કે 84 લાખ જાતના જન્મ ધર્યા પછી આપણને આ મનુષ્યનો અવતાર મળ્યો છે. અને એ મનુષ્યના અવતારમાં જો ભગવાન મળી જાય કે ભગવાનના મળેલા સંત મળી જાય તો જીવનો બેડો પાર થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન એના માટે આ બ્રહ્માંડમાં પધાર્યા છે. આપણા ગુરુજી બાપજી એના માટે આવ્યા છે. અને એ આપણે બધાને આલોકના રોગ ગયા એ તો બરાબર, પરંતુ આપણા જન્મ જન્મના રોગ મટી ગયા એ ભગવાનને સંતની કેવળ કૃપાનું પરિણામ છે. પહેલાં હવે અહીં બેઠા જેની પર ભગવાનના સંતોની દ્રષ્ટિ પડે એને બીજો જન્મ ના ધરવા દે ભગવાન, બીજો જન્મ ના ધરવા દે. જો આને કહેવાય મોક્ષ. આ કોઈ બજારમાં ના મળે. આનો કોઈ ડૉક્ટર બીજા નથી, આ ડૉક્ટર આપણા આત્માના ડૉક્ટર ભગવાન ને ભગવાનના સંતો. મુક્તો એક બે વાતો કહેવી છે. ભગવાનને સંતની કોઈ હાથ જોડે, કોઈ સેવા કરે અને એનું પરિણામ કેવું આવે. સૌરાષ્ટ્રની અંદર ભાદરા ગામ છે. ભાદરા ગુણાતીતાનંદ સ્વામીનું પ્રાગટ્ય સ્થાન કહેવાય. ભાદરાથી 2 ગાંવ દૂર, 2 ગાંવ, પહેલાં ગાંવ બોલતા,
2 ગાંવ એટલે લગભગ 6 કિલોમીટર 5-6 કિલોમીટર થાય. અને ત્યાં એક રામગઢ નામનું ગામ હતું. રામગઢ. કયું ગામ? બધા બોલ્યા નહીં બાળકો, કયું ગામ? રામગઢ. બોલો છો બધા, કયું ગામ? રામગઢ નામનું ગામ હતું. હવે એક ઘટના બની ગઈ, બહુ સાંભળવા જેવી છે. એ ભાદરા ગામમાં સ્વામિનારાયણ ભગવાનના એક મહાન ભક્ત થઈ ગયા, જેમનું નામ હતું રત્ના ભગત. શું નામ હતું એમનું? રત્ના ભગત. ભક્ત ચિંતામણીમાં પણ એમનું નામ આવે છે, હરિલીલામૃતમાં નામ આવે છે. સ્વામિનારાયણ ભગવાન ભાદરાના 3 મુખ્ય હરિભક્તો હતા. એક ભાદરાના મૂળજી શર્મા, જે ગુણાયતાન સ્વામી નામ પડ્યું સાધુ થયા પછી. બીજા વસરામ સુથાર હતા, વસરામ સુથાર. અને ત્રીજા રત્ના ભગત. આ 3 હરિભક્તોના નામ શાસ્ત્રોમાં ભક્ત ચિંતામણી બધે આવે છે. મહારાજ વારા ફરતી આ 3ના ઘેર જ્યારે જાય ને ત્યારે ઉતરતા. એમાં રત્ના ભગત, એમના બહેનના લગ્ન, એમના બહેનને, રત્ના ભગત સ્વામિનારાયણના સત્સંગી, પણ એમના બહેનને આ રામગઢના ગામમાં એમના લગ્ન થયેલા, એટલે બહેનને ત્યાં પરણાવેલા. હવે સામે એમના જે જમાઈ હતા, તમે જમાઈ જ કોણ શું કહો એને? આ એમના હિન્દીમાં દામાદ કહેવાય ને, દામાદ. એમના જે દામાદ હતા, જમાઈ હતા, અને એ સત્સંગી નહોતા. દારૂ બહુ પીતા, બહુ દારૂ પીતા. અને એમાં ને એમાં એમના આંતરડા ખલાસ થઈ ગયા, અને લીવર બીવર ખલાસ થઈ ગયું. અને નાની ઉંમરે આ રત્ના ભગતના બનેવી ભગવાનને ઘેર જતા રહ્યા. સત્સંગી નહોતા, બધા લખણે પૂરા હતા. વ્યભિચારી, દારૂ, માંસાહાર બધું કરતા. અને એ નાની ઉંમરે દેહ મૂકી દીધો. એમને એક દીકરો હતો એ વખતે. એ દીકરાનું નામ હતું ગોવિંદ. શું નામ હતું પેલા? ગોવિંદ. એ ગોવિંદ નાનો હતો ને એના બાપા મરી ગયા, ધામમાં ગયા. એના મમ્મી સત્સંગી હતા. એના મમ્મી એટલે સમજ્યા ને પેલા રત્ના ભગતની બેન થાય. એ સત્સંગીની દીકરી. એમણે ગોવિંદને નાનપણથી સંસ્કાર આપ્યા, પણ ગોવિંદ કહે છે ને, બાપ એવા બેટા. આ ગોવિંદને એના બાપાના બધા લખણ આવી ગયેલા, અને નાનપણથી ભાઈબંધી કુસંગી ભાઈબંધોની સંગ થઈ ગયેલો. એને લઈને નાનપણથી આ ગોવિંદ અવળા રસ્તે ચડી ગયેલો. એના બાપા જેમ અવળા રસ્તે હતા, એમાં ગોવિંદ પણ અવળા રસ્તે ચડી ગયેલો. બધા લખણે પૂરો. લખણે પૂરો એટલે સમજ્યા ને પેલા? ચોરી કરે, લૂંટફાટ કરે, કોઈના વ્યભિચાર કરે, કોઈ બેન દીકરીઓની આબરૂ લે. એટલું જ નહીં, પણ તમે હમણાં જેમ કીધું એમ બકરા વધેરે ને મરઘા વધેરે ને બધા પાપ બધા કરે, માંસાહાર કરે, બધું કરે. બધા લખણે પૂરો ગોવિંદ. હવે એ ગોવિંદની ઉંમર થયેલી લગભગ 30-35 વર્ષની. એક દિવસ બપોરનો આવો સમય, બપોરના 12-1-2 વાગેલા, અને ગોવિંદ ગામની બહાર ખળા હોય. તમે શું કહો મને ખબર નથી પડતી. ખળી કે ખળા કે? ખળું એટલે સમજ્યા ને? બોલો, ખેતરમાંથી પાક લાવે અને બધા ત્યાં ઢગલો કરે. અને પહેલાંના જમાનામાં થ્રેશર બેશર નહોતા, અત્યારે તો પેલા થ્રેશર થઈ ગયા. પણ પહેલાંના જમાનામાં હાલડા હતા, હાલડા. આ બાજુ શું કે તમારે? હાલડું કે શું કે? પેલા બળદને બાંધી અને આમાં પેલા ઘઉંનો ફેરવે. ઘઉં કે ડામર કે ને? હા, એ ડામર ફેરવે. અમારી બાજુ બધે હાલડું કે, સૌરાષ્ટ્રમાં બધે હાલડું કે. અહીં તમારે ડામર ને? આ ડામર ફેરવે. અને એના પેલા પગની ખરીઓથી બળદ એમાં હાલે ને એટલે દાણા છૂટા પડી જાય. ને પછી એને ઉપણે એટલે તમે શું કહો મને ખબર નથી, પણ ઘોડી ઉપર ચડી અને આમ હવા જે બાજુની હોય ને એ બાજુ ઉપણે જ કે ને, શું કે? ઘોડી કરે. હા, પછી ઉપરથી ઉપણે એટલે બધો જેટલા ફોતરા હોય એ બધા ઉડી જાય ને દાણા બધા નીચે પડે. એ ખળું કે, ખળ્યું જ કે નહીં તમારે? તે ખળામાં ઘઉં લાયેલા ખેતરમાંથી, અને આ ડામણું ફરે. ડામણું ને? આ ડામણું ફરે, અને એમાં પેલો ગોવિંદ ડામણું ફેરવે. અને એ જ વખતે
સ્વામિનારાયણ ભગવાનના બે સંતો, આ તો પાકો રોડ છે, પણ રોડ ઉપર એનું ખડું અને કાચો રોડ, પગશેડી રસ્તો, અને બે સ્વામિનારાયણ ભગવાનના બે સાધુ, ત્યાંથી બે નીકળ્યા હાલતા હાલતા, સ્વામિનારાયણ 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 કરતા કરતા. આ સંતો તો ગાડીઓમાં ફરે છે મા બાપાની દયાથી, સમજ્યા. પરંતુ સંતો એ વખતે તો ક્યાં ગાડીઓ હતી ભાઈ, હાલતા હાલતા સંતો નીકળતા. અને સંતો ચાલતા નીકળ્યા. ખરો મધ્યાહન તાપ બરાબરનો, વૈશાખ મહિનાનો, ચૈતર મહિનાનો તાપ. અને એ વખતે ઘઉં આવે ને, લગભગ ચૈતરમાં ઘઉંનો પાક લેવાતો હોય, અને તાપ બરાબરનો ખડામાં સંતો ચાલતા નીકળ્યા. બપોરના 2 વાગેલા. અને ઓલો ગોવિંદ ભાળી ગયો, સાધુને જોઈ ગયો. હવે ગોવિંદમાં સત્સંગનો છાંટો નહોતો, એની માં સત્સંગી હતા, પણ ગોવિંદમાં સત્સંગનો છાંટો નહીં. એ એના બાપા ઉપર ગયેલો, એટલે સમજી ગયા ને, એનો બાપ જેવો હતો ને એવો જ ગોવિંદો હતો. સમજ્યા. એટલે પણ ગોવિંદને વિચાર આવ્યો કે આ સાધુ આમ જાય છે, ત્યાં આ બાજુ તો ભાદરા આવ્યું, મારા મામાનું ગામ, તે ભાદરા જતા હશે. એટલે એણે પૂછ્યું, એ સ્વામી ઉભારો 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 ઉભારો, આવો આવો આવો, અહીંયા આવો અહીંયા આવો. હાલડું ઓલી શું કહેવાય, ડામણું હલવતા હલવતા એને બૂમ પાડી, સ્વામી આવો આવો આવો. પેલા સંતો તો આયા. બોલ ભાઈ શું છે? મારું નામ ગોવિંદ. તો કે તમે આમ ક્યાં જાઓ છો? તો કે અમે ભાદરા જઈએ છીએ. ભાદરા રત્ના ભગતના ઘેર જાઓ છો? તો કે હા, એમના ઘેર જઈએ છીએ. એ રત્ના ભગતનો હું ભાણો થઉં કે એમની બેન એ મારી માં, અને અહીં રામગઢમાં અમે રહીએ છીએ, અને હું એમનો ભાણો થઉં. જા, મારી માં સત્સંગી છે, પણ હું કુસંગીનો કાકો છું. મારો બાપોય સત્સંગી નહોતો, અને હુંય સત્સંગી નથી. સમજ્યા. પરંતુ તમે મામાના ગામ જાઓ છો ને મામાના ઘેર જાઓ છો. હવે મારા મામા તો સ્વામિનારાયણના ચુસ્ત સત્સંગી છે. તમે અત્યારે બપોરના ટાઈમે નીકળ્યા છો, હજુ 2 ગૌ થાય અહીંથી, એટલે ઓછામાં ઓછા 2 કલાકે તમે પહોંચશો. મારા મામા પૂછશે કે તમે કયા રસ્તે આવ્યા, અને મામા જાણશે કે આ રામગઢવાળા રસ્તે આવ્યા છે સંતો, અને મારા ભાણાનું ખડું અત્યારે રોડ ઉપર જ છે, રસ્તા ઉપર, અને એ ખડામાં એણે ઘઉં પીલે છે અને ડામણું લઈને, અને એણે ભાળ્યા છે તોય તે સાધુને બોલાયા નહીં. સમજ્યા. એટલે મારા મામા મને ઠપકો આપશે, સમજ્યા, જો હું તમને બોલાવું નહીં તો. એટલે તમે આવો, આ બાજુમાં એક ઝૂંપડી છે, અને ઝૂંપડીમાં બેહો કે વિયામો ખાઓ થોડા. તો મામા મને વઢે નહીં ને, એટલે મામાની બીકે હું તમને બોલાવું છું. મને સત્સંગનો છાંટો નથી કે, પણ મામા મને વઢે નહીં ને, ઠપકો ના આપે, એટલે એમને બીકે હું બોલાવું છું. સંતો તો થાકેલા હતા. ટાઢા છાંય પેલી ઝૂંપડીમાં એમને વિહામો ખવડાયો. સંતો બેઠા. ઓલો ગોવિંદ જરા ઓલું ડામણું શું કહેવાય, આ ડામણું એક બાજુ છોડી અને એ તો આવ્યો. ઝૂંપડામાં આવીને પગે લાગીને બેઠો. સ્વામી એક પ્રશ્ન પૂછું. એને મામા પેલી એની માના સંસ્કાર ખરા ને પાછા થોડા, એટલે એક પ્રશ્ન પૂછું. બોલ ભાઈ બોલ. સ્વામી બપોરનું જમવાનું કેમ છે? બપોર કંઈ ક્યાંય જમ્યા મેળ પડ્યો છે કે નહીં? સંતો કે ભાઈ 2 દાડાથી ક્યાંય મેળ પડ્યો નથી. અમે ઉતાવળા એટલે જતા હતા કે તારા રત્ના મામાના ઘેર જઈએ તો ખીચડી ભેગા થઈએ, બાકી 2 દાડાથી કંઈ જમવાનું મળ્યું નથી. ઓહો, 2 દાડાથી ખાધું નથી? સ્વામી એક કામ કરો ત્યારે, જો અમારા ઘેરથી ભાતું આવ્યું છે. ભાતું એટલે સમજ્યા ને? તમારે શું કહે? ભાતું જ કે ને? ભાત કે ભાતું કે? ભાત. ઓલો ઘેરથી રોટલો આવે ને, અને ઘેરથી અમારા ઘરવાળા ભાત આપી ગયા છે. એટલે હકીકતમાં અંદર ભાત ના હોય રોટલો અને ગોળ અને છાશ ને ઓલું કેયડાનું અથાણું. કેયડા એટલે સમજો, તમારા બાજુ કેયડા થાય કે ના થાય? ના થાય. કેરી નહીં, કેયડા નહીં જોયા હોય તમે? જોયા છે? આપણા નાના હોય, જ્યાં ડીંટિયાવાળા, એને અથાણું કરે ને પછી એને ખાઈને ઓલું ડાગળનું ડીંટીઓ નાખી દેવાનું હોય. જ્યાં ગુંદા ભાડ્યા જ ગુંદા, એ ગુંદા થાય કે ના થાય આ બાજુ? ગુંદાનું અથાણું કરે લોકો, ખબર છે તમને? એ ગુંદા મોટા હોય અને આ ડીંટી આ કેયડા નાના હોય એવા છે, સમજ્યા. અને એનું અથાણું એ બાજુ બહુ કરે સૌરાષ્ટ્રમાં, સમજ્યા. તે ઘેરથી ભાત આવ્યું છે, તે હું આજનો દાડો રહીશ ભૂખ્યો બાપા.
2 રોટલા છે, તમે 2 સંતો એક રોટલો વહેંચી લો, જોડે ગોળનું ઢેફું છે, કેરડાનું અથાણું છે અને છાશની દોણી આવી જ ભરીનો, તે તમે જમી લો પીસાબ. નહીંતર મારા મામા મને વટશે કે મારા ભાણાએ ખાવાનો ભાવ ના પૂછ્યો, બપોરે નીકળ્યા હતા તો મારે એમનો ઠપકો સાંભળવો પડશે. એ જમાનામાં સ્વામિનારાયણ ભગવાનના સંતોને ક્યાંય મંદિરો હતા નહીં, ક્યાંય સત્સંગ હતો નહીં, એટલે મહારાજે સ્વામિનારાયણ ભગવાને છૂટ આપેલી. શું કે હરિભક્તોના ઘેર જો કોઈક હારા હરિભગત હોય તો એના ઘેર જમી લેવું. બોલ્યો કે ભાઈ અમે તું આવો કુસંગી માણસ છું, તારા ઘરનું અમારે ન ખવાય. કોઈક સત્સંગી હોય ને એના ઘરનું ખવાય, પણ તારું તો કુસંગી છું, તારા ઘરનું ના ખવાય. સંતો કે તો કે પણ બાપુ સાંભળો, તમે એને બિચારાને બોલતા આવડે નહીં, એટલે બાપુ કે બાપુ જો સાંભળો વાત, કહું સાચી વાત, મારા ઘરવાળા આળસુના પીર છે, સમજ્યા? રસોઈ મારી માં જ બનાવે છે બધી, હજુ સમજ્યા? મારા ઘરવાળા આવીને આપી જાય એટલું, બાકી આ ભાત આપી ગયા, બાકી રસોઈ બનાવે છે બધી, રોટલો બનાવે છે મારી માં. અને મારી માં મને ખબર છે ગાળી ચાળીને બધું લોટ ને પાણી ને બધું, લોટ ચાળે ને પાણી ગાળે ને એ બધું ગાળી ચાળીને બધું બનાવ્યું છે, સમજ્યા? એટલે તમારે સત્સંગીનું જ છે એમ સમજો. અને મારી માં શું સ્વામિનારાયણના સત્સંગી છે. તમે મારા મામા રત્ના મામાને ઓળખો કે નહીં? રત્ના મામાની બેન એટલે રત્ના મામા જેવી જ હોય ને, કે સમજ્યા? એમ કરીને ઓલે મહિમા ગાયો એની માનો. સંતો કે તો સાચી વાત છે, લે ખરેખર તારી માએ બનાવ્યું છે ને? તો કે હા. સંતોએ રોટલા ઓલી પોટલી ઉગાડી, પોટલીમાં 2 રોટલા, સંતો 2 દાડાના ભૂખ્યા, અને 2 રોટલા એક રોટલો લીધો. સંતોની જોડે અમારું લાકડાનું પથ્થર હોય, એમાં છાશ દોણીમાંથી કાઢી, ગોળ થોડું આવડું મોટું ઢેફું હતું, એમાંથી 2 ભાગ કર્યા. પરાણે થાય એવા નતા તો એમ દબાઈને ગમે એમ કરીને, સમજ્યા? એમ કરીને 2 ભાગ કર્યા અને ભૂકો કરીને થોડો ગોળ લીધો. અને સંતોએ ગોળના જોડે ઓલે રોટલો એક રોટલો જમ્યા. ઘેરથી પાણીની પેલી બતક આવતી, બતક પહેલાંના જમાના માટલી ઓલી, એ માટલીમાંથી પાણી પીધું. સંતોને પેટમાં ટાઢું થયું. સંતો કે ભાઈ ત્યાં અમને જમાડ્યા, હવે તું આજે કંઈક વ્યસન છોડી ગયે, કંઈક તારે વ્યસન ઘણા હશે. ત્યાં કે બાપુ બધા ત્યાં વ્યસન છે, હું બધા લખણે પૂરો છું. મારા બાપાને જેટલા હતા ને એથી હવાયા મારામ છે. બાપ કરતાં બેટો હવાયો હોય ને, કે સમજ્યા? એટલે મારા બાપાએ દારૂ પીતા, હું પીવું છું. મારો બાપો બીડીયું પીતો, હું પીવું છું. મારો બાપો ગાંજો પીતો, હું પીવું છું. મારો બાપો ચલમ પીતો, હું પીવું છું. સમજ્યા? મારા બાપાના બધા લખણ મારા માયા છે. તો એકાદું છોડે બાપુ એ ના વાત કરશે. જો આવી મને ખબર હોત ને તો હું તમને 2 આડત નહીં ખાવા, અહીં બોલાવત જ નહીં ભાઈ સાહેબ. આ ભોગ લાગ્યા ને તમને મેં બોલાયા, મને ખબર હોત કે તમે મારી વાહે પડત. એટલે ભાઈ સાહેબ જો બીજી વખત તમને બોલાવું એવું રહેવા દેવું છે. બીજી વખત અહીંથી નીકળ્યા છો, તમારા રસ્તે નીકળવું નહીં પડે કોઈ દાડો. હું કોઈ દાડો બોલાવીશ નહીં, હું રોટલો નહીં ખવડાવું. માટે મહેરબાની કરીને મારી વાહે ના પડશો. હું જે છું એ હારો છું. મારે સત્સંગી થવું નથી. મારી માય સત્સંગી છે, મારો મામો સત્સંગી છે, અને તમે એમની વાંહે પડજો, મારી વાંહે ના પડશો. એ તો ઊભો થઈને પાછો ઓલું ડબરું શું કહેવાય? ડામરું આ ડામર ચલાવવા જતો રહ્યો. સંતો કે કંઈ વાંધો નહીં, ચલો એની પ્રસાદી તો અમે જમ્યા છીએ. એનું અન્ન ભોજન તો અમારા ઉદરમાં ગયું છે. અને સંતો જમે ભેળા કોણ જમે? ભેલા ભગવાન જમે, મહારાજ જમે. હો, સંતો બોલે ભેળા મહારાજ બોલે, સંતો આશીર્વાદ આપે ભેળા મહારાજ બોલે. હવે સંતો વિચાર કર્યો કે આને બહુ આગ્રહ કરવા જેવો નથી. એની પ્રસાદી, એનું ભોજન અમારા ઉદરમાં ગયું છે, મહારાજ એનું જરૂર રૂડું કરશે. સંતોએ 2 મિનિટ ધૂન કરી, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અલ્યા બોલો, પાપ નહીં લાગે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો બધા પાછળ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અને સંતોએ આવી રીતે 2 મિનિટ ધૂન કરીને મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, આ ભલે આજે માન્યો નથી, પણ એને સીધો કરજો ને એનો મોક્ષ કરજો.
કારણ કે એને ભૂખ્યા રહીને અમને રોટલો ખવડાયો છે. એની આટલું તો એનું તપ થઈ ગયું ને પહેલાં. એ હાંજે ઘેર જશે તો રોટલા ભેગો થશે. બિચારે એનું ખાવાનું હતું એમને આપી દીધું છે. માટે હે મહારાજ, એની આટલી સેવા થઈ ગઈ છે, એની ઉપર રાજી થજો અને એનું પૂરું કરજો, એનો છેલ્લો જન્મ કરજો. સંતો આવા આશીર્વાદ આપીને ત્યાંથી નીકળ્યા. સંતો તો ત્યાંથી રત્ના ભગતના ઘેર ગયા. રત્ના ભગતને જઈને કીધું, રત્ના ભગત એક સારા સમાચાર આપવા છે. તો કે શું? આજ તો તમારો ઓલો ભાણિયો ગોવિંદ ને? તો કે હા. એ ગોવિંદ ભટકાઈ ગયો. કે હા, એનું ખડા ઉપર, રોડ ઉપર ખડું છે કે, અને ખડામાં ડામર 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 શું ભૂલી ગયો પાછું. આ ડામર ચલાવતો હતો, એ હલાવતો હતો, ને એમાં અમે ગયા અને એણે આજ 2 રોટલા ખવડાયા છે અમને. એનું ભાત અમને આપી દીધું અને એનો રોટલો જમ્યા છીએ. હા. તો કે સંતો પણ એને કંઈ વ્યસન બેસન છોડાયું કે નહીં? અરે પૈસા મારો જબરો માથા ભારે માણસ કેવો. સમજ્યા? વ્યસનનું કીધું, મારો ભાગી ગયો જઈને કે બીજી વખત બોલાવીશ નહીં કે કોઈ દાડો, એમ કરીને અમને દાટી આપીને જતો રહ્યો. સંતો તો એનું શું થશે? સંતો કે સ્વામી, અરે ભાઈ રત્ના ભગત, એણે સંતોને જમાડ્યા છે, પોતે ભૂખ્યો રહ્યો છે અને સંતોને ભોજન આપ્યું છે. એનું જે જમવાનું હતું અમને આપી દીધું છે. અમે સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરી છે, અમે પ્રાર્થના કરી છે. સ્વામિનારાયણ ભગવાન જરૂર એનું કલ્યાણ કરશે, જરૂર એનો મોક્ષ કરશે. જા, આ તમારા લીધે એ ફાઈ ગયો. કેવો મામાની બીકે એણે મહિમા સમજીને નહોતા જમાડ્યા સંતોનો. મામાના સાધુ છે ને, આ મારા મામાના સાધુ છે, અને મામાના સાધુ જાણી અને મામા વડશે બીકે એણે સાધુને જમાડ્યા હતા. એટલે તમને બધાને પ્રશ્ન પૂછું, આ સાધુ તમારા ઘેર આવે છે કે તમારા ગામમાં આવે તો તમે મામાના સાધુ કરીને સાધુ જાણીને એમને કંઈ સેવા કરો છો કે મારા સાધુ જાણીને સેવા કરો છો? પહેલાં કહો છો બધા, મામાના સાધુ જાણીને સેવા કરો છો કે મારા સાધુ એમ જાણો છો? બોલો જોઈએ, બોલો જોઈએ બધા. મારા કે મામાના? બધા બોલ્યા નહીં. મામાના કે મારા? કેટલા મારા કહો છો? બોલો જોઈએ. બસ, જો મામાના જાણીને સેવા કરી તો એનું કેવું કામ થયું હવે હું કહું છું તમને. હો, તો આ તો મારા જાણીને તમે સેવા કરો છો. મહારાજ કેટલા રાજી થતા હશે એમ વિચાર કરો. હા, અને એવી ને એવી મારા જાણજો કાયમ. હો, હવે ગોવિંદાએ કંઈ મારા વાળા માન્યું નહીં પણ જમાડ્યા ખરા. સમજ્યા? એનો પોઈન્ટ પડી ગયો, જબરો મોટો પોઈન્ટ પડી ગયો. હા, ભલે એના પાપ ઘણા હતા પરંતુ 2 સ્વામિનારાયણ ભગવાનના 2 સાધુને જમાડ્યા. હવે થોડા દિવસ થયા, 2-4-5 વર્ષ થઈ ગયા. એના બાપાની જેમ આ ગોવિંદને અંદર બધું હળી ગયું. દારૂ બારૂ બહુ પીતો અને ગોવિંદને તે અંતકાળ સમય આવ્યો અને 40-45 વર્ષે તો ગોવિંદે જય સ્વામી નારાયણ, જય સ્વામિનારાયણ એટલે સમજ્યા ને પહેલાં શું? એના બાપાની જોડે. સમજ્યા? હવે એને આટલું કરેલું ને, સંતોને જમાડે ને. આ એક જ પોઈન્ટ જમા બાજુ હતો, બાકી બધું ઉધાર બાજુ જ હતું એનું. પણ એક પોઈન્ટ પડ્યો તો એણે કરીને એને જન્મ મરણના ફેરા તો હટી ગયા. માથે જમપુરી હતી એ જતી રહી, પરંતુ સ્વર્ગમાં ગયો. ક્યાં ગયો? પહેલાં સ્વર્ગમાં ગયો. જમપુરી જતી રહી એના માથેથી. જમપુરીનું દુઃખ હતું કારણ કે એણે પાપ ખૂબ કર્યા હતા, ખૂબ અધર્મ કર્યા હતા, એટલે એના માથે જમપુરીનું પાપ હતું, એ ફળ હતું, એ જતી રહીને એના બદલે સ્વર્ગમાં ગયો. હવે એ દરમિયાન આ રત્ના ભગત, સ્વામિનારાયણ ભગવાને એમને દીક્ષા આપીને સાધુ કરી દીધેલા એના મામાને. એના મામા એના મામી ધામમાં જતા રહ્યા અને રત્ના ભગત પછી સાધુ થઈ ગયેલા. અને એમનું નામ પાડેલું વિજ્ઞાનદાસજી સ્વામી. મહારાજે શું નામ પાડેલું એમનું? વિજ્ઞાનદાસજી સ્વામી. શું નામ બોલો છો બધાએ? વિજ્ઞાનદાસજી સ્વામી નામ પાડેલું. કોનું? એના મામા રત્ના ભગતને સાધુ કર્યા પછી રત્ના ભગત ના બોલાય. સાધુ કરે ને એટલે નામ પડી જાય, નામ બદલાઈ જાય. તમને ખબર છે ને આવું? અને તમારું નામ તો કેવું કે ગાંડીઓ ને કચરો ને પૂંજીઓ ને ખોડીઓ ને બધા અમારા ગ્રહસ્થમાં આવા નામ હોય. પેલા અમારે એવા એ ગાંડા ચરણદાસજી સ્વામીને આવા નામ અમારે ના પડે. સમજ્યા? સમજ્યા? પૂંજા પ્રિયદાસજી ને કચરા પ્રિયદાસજી ને એવા નામ જો અહીં અમારે બધા ભગવાનના નામ પડે. હો, સમજ્યા? એટલે ઓલા સ્વામીનું નામ મહારાજે શું પાડ્યું? વિજ્ઞાનદાસ. એને ગોપાળાનંદ સ્વામીના સાધુ થયેલા.
કોની જોડે કોના મંડળમાં હતા? એ ગોપાળાનંદ સ્વામીના મંડળમાં સાધુ થઈ ગયેલા અને એમનું નામ પડ્યું વિજ્ઞાનદાસજી સ્વામી. હવે આ બાજુ ભાણો દેહ મૂકી ગયો અને એ તો સ્વર્ગમાં પહોંચી ગયો. એક વખત સાંભળવા જેવું છે, બધા બરાબર સાંભળજો. એક વખત બન્યું એવું કે આ વિજ્ઞાનદાસજી સ્વામી એ વખતે ધોલેરા મંદિરમાં હતા. ધોલેરા ક્યાં આવ્યું ખબર છે ને? ભાવનગર જે આ બાજુ આવ્યું ધોલેરા. અને ધોલેરામાં બહુ મોટું શિખરબદ્ધ મંદિર નિષ્કુળાનંદ સ્વામીએ બંધાયેલું. અને ત્યાં ગોપાળાનંદ સ્વામીના આ સાધુ વિજ્ઞાનદાસજી ત્યાં રહેતા. ગોપાળાનંદ સ્વામીએ ત્યાં મૂકેલા. અને એમાં એક દિવસ બે સંતો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી એક હરિભગતને ધામમાં તેડવા ગયેલા. સમજ્યા? એટલે વિમાન લઈને તેડવા ગયેલા, વિમાન લઈને. એવું મહારાજે લીલા દેખાડી. તે સંતો ચાર્ટર્ડ પ્લેન અને એમાં બેહીને ડ્રાઇવિંગ પાયલોટ કરતો હશે, સાધુ ડ્રાઇવિંગ ના કરે. અને એમાં સંતો બેહીને વિમાનમાં આમ આકાશમાં કોઈને તેડવા જતા હતા. અને એમાં ઓલો સ્વર્ગમાંથી વિમાન લઈને એ ફરવા નીકળેલો. કોણ? પેલો ગોવિંદ, એમનો ભાણો. સમજ્યા? તે એણે જોયું કે મારું વિમાન નાનું છે ને બહુ મોટું વિમાન આગળ જાય છે, તે લાઈને વિમાનનો પીછો કરું. તે તો એકદમ જેમ પેલી ગાડી પીછો કરીને વાંહે આગલી ગાડીને પકડી પાડે ને એમ એણે વિમાન પકડ્યું અને બારીમાંથી હાથ લાંબો કર્યો. ઉભા. તમે ક્યાં જાઓ છો? તો કે અક્ષરધામમાં. તે અક્ષરધામ સ્વર્ગથી આગળ આવ્યું? અરે સ્વર્ગથી ઘણું આગળ આવ્યું. કે તો મને તમારી જોડે લઈ જાઓ ને. સંતો કે એમ ના આવાય અક્ષરધામમાં. તો કેવી રીતે ભાઈ? તો કે તને સરનામું દેખાડીએ. હવે આ સંતો પેલા ઓળખી ગયા. એટલે તું ઓલો ગોવિંદો નહીં કે તું ઓલા રોટલા ખવડાયા તમને ગોવિંદો તું નહીં? તો કે હા એ જ હું ગોવિંદો, રત્ના ભગતનો ભાણો. તો કે હા, તે અમને રોટલા ખવડાયા હતા ને એટલે તું સ્વર્ગમાં પહોંચ્યો? નહીં, તને અમારે અક્ષરધામમાં પહોંચાડવો છે. પણ તારી પાત્રતા હજુ એવી નથી. ત્યાં તેથી અમારું માન્યું નહોતું. જો માન્યું હોત ને બીડી છોડી હોત કે કંઈક તમાકુ છોડી દીધી હોત તો જરૂર તું અમારી વાંહે અક્ષરધામમાં પહોંચ્યો હોત. પણ હું તને હવે અક્ષરધામનું સરનામું બતાવું. તો કે ભાઈ સાહેબ લખી આપો ને. લખી આપવાની જરૂર નથી. સીધું સાદું સરનામું છે, યાદ રહી જાય એવું. શું? તારા મામા રત્ના મામા અત્યારે સાધુ થઈ ગયા છે. તું મરી ગયો ને દેહ પડી ગયો ને પછી સાધુ થઈ ગયા છે. હે, સાધુ થઈ ગયા છે? હા, તારા મામા જોડે તું પહોંચી જા અને એમને તું કગરી પડજે. એ તને અક્ષરધામમાં હડસેલો મારીને મોકલી દેશે. કેવો હવે ઓલ્યાને તો આનંદ થઈ ગયો. પણ મારા મામા અત્યારે છે ક્યાં એ તો કહો. તો કે ભાવનગર પાસે ધોલેરા બંદર છે અને ધોલેરા મંદિરમાં તારા મામા અત્યારે છે, જ્યાં સાધુમાં. અને એમનું નામ અત્યારે વિજ્ઞાનદાસજી સ્વામી છે. ગોપાળાનંદ સ્વામીના શિષ્ય વિજ્ઞાનદાસજી નામ છે. જા એમને તું જઈને બૂમો પાડજે. અને રોજ જઈને સવારના પોરમાં જજે. કોઈ બધું સવારમાં બધા ઊંઘતા હોય ને, સવારમાં 5 વાગે 6 વાગે જઈને કોઈ એ વખતે બહુ ચારે બાજુ શાંતિ હોય અને તું જઈ અને આકાશમાં જઈને બૂમો પાડજે. મંદિરના શિખર બાજુ જઈ વિજ્ઞાનદાસજી સ્વામી બૂમો પાડજે અને એ તને વર્તમાન ધરાઈને તને અક્ષરધામમાં મોકલી દેશે. જા આટલું કહીને સંતો તો રમરમાટી મારીને એ તો વિમાન હાંકી મૂક્યો અને ધમાઈને પહેલાં એ તો સીધા જ પહી ગયા અક્ષરધામમાં. અને પેલો પાછળ રહી ગયો. એ તો સીધો વિચાર કર્યો કે હવે મામા જોડે જવું. બીજે દાડે સવારે તો ધોલેરા પહોંચી ગયો અને ઉપર આવીને બૂમો પાડે સવારના પરમાં. હવે નામ ભૂલી ગયો. જો ઘણી વખત આવું થાય, ડાયરીને પેન જોડે રાખવી જોઈએ. અને ઓલો બિચારો નામ ભૂલી ગયો, લખ્યું નહોતું તો બોલો. અને એને તો માથું ખંજવાળે કરું શું નામ હતું સ્વામીનું ભૂલી ગયો. હારું મારા સ્વામીનું નામ ભૂલી ગયો. હવે જૂનું નામ યાદ હે ને? કયું નામ? એના મામાનું, રત્ના મામાનું. એટલે એણે તો માંડી બૂમો પાડવા, એ રત્ના મામા, અરે ઓ રત્ના મામા. હવે એણે જૂના નામથી બૂમો પાડવા માંડી, રત્ના મામા, અરે ઓ રત્ના મામા, બૂમો પાડે. વિજ્ઞાનદાસજી સ્વામી સાંભળી ગયા. હવે અમારા સાધુનો નિયમ હોય
કે જૂના નામથી કોઈ બોલાવે તો અમારે હેંકારો દેવાય નહીં. હેંકારો એટલે સમજ્યા ને પેલા હોંકારો, હોંકારો એનો જવાબ ના અપાય કે હે એમ બોલાય નહીં. જૂનું નામ હવે ગયું, અમે અમારો બીજો જન્મ થઈ ગયો, હવે આ જૂના નામથી બોલાવે. વિજ્ઞાનદાસજી સ્વામી અવાજ પારખી ગયા કે અમારો ઓલો પૂર્વાશ્રમનો ભાણો જ છે, ઓલો ગોવિંદો, અવાજ એનો છે, અને મારો ઓલો મારા જૂના નામથી બૂમો પાડે છે, રત્ના મામા રત્ના મામા. હવે બોલાય નહીં, સાંભળે પણ બહાર નીકળાય નહીં, ચોકમાં અવાય નહીં. ઓલો રોજ અડધો કલાક સુધી બૂમો પાડે ને પછી ગામ જાગી જાય એટલે પાછો જતો રહે. બીજે દાડ સવારે આવે ને પાછો મંદિરના શિખર ઉપર આવીને બૂમો પાડે, અરે ઓ રત્ના મામા. રોજ યાદ કરે કે મારું સારું નવું નામ યાદ આવતું નથી, અને ભારે કરી આ લખી લીધું હોત તો બહુ સારું. આ તો બૂમો પાડે હે રત્ના મામા, અરે ઓ રત્ના મામા. હવે સ્વામીથી બોલાય નહીં, હે બોલાય નહીં, બહાર અવાય નહીં. ઓલો બૂમો પાડે 2 દાડા 4 દાડા 8 દાડા 10 દાડા 15 દાડા મહિનો, એ તો આદુ ખાઈને રોજ મંડ્યો વાહે. હા, રત્ના મામા કર્યા કરે, ભારે કરી. હવે એમાં એક દિવસ ગોપાળાનંદ સ્વામી વડતાલમાં બિરાજતા અને એમના શિષ્ય વિજ્ઞાનદાસજી સ્વામી અહીં બિરાજતા સ્વામીની આજ્ઞાથી. ગોપાળાનંદ સ્વામી વડતાલથી પધાર્યા, સ્વામી ધોલેરા આવ્યા. સ્વામી રાતે બેઠા, વિજ્ઞાનદાસજી સ્વામી જોડે એકલા બેન કે સ્વામી ગોપાળાનંદ સ્વામી કે સ્વામી ગુરુ એક મૂંઝવણ છે, કહું. શું છે બોલો. સ્વામી સાચું કહું, મારે બોલાય એવું નથી, કહેવાય એવું નથી, પણ હવે બીજો છૂટકોય નથી. સ્વામી મારા પૂર્વાશ્રમના બેન હતા રામગઢ ગામમાં, એમને પરણાયેલા, અને એમાં એમનો ભાણો ગોવિંદો એનું નામ. હવે મારે હવે કેવું સાધુ થયો પછી એનું નામે ના લેવાય, પણ સ્વામી મને યાદ આવે છે કે એણે 2 સંતોન જમાડ્યા હતા, 2 રોટલા જમાડ્યા હતા. પાપના પર્વત જેવો હતો, પરંતુ 2 રોટલા જમાડ્યા હતા. એના પ્રતાપે એને અત્યારે સ્વર્ગમાં આંટા મારતો હતો. અને બે સંતો પાછા પડી ગયા રસ્તામાં, વિમાન લઈને જતા હતા ને એમાં, અને એમણે સરનામું આપ્યું મારું. હવે એ મારો ઓલો નામ ભૂલી ગયો લાગે છે, મારું સાધુનું નામ, અને જૂના નામથી બૂમો પાડે છે. હવે મારે ના હે બોલાય, ના બહાર નીકળાય, ના એને બોલાવાય. સ્વામી આપ દયા કરો ને એને તમે પધાર્યા છો, તમે કાલે બોલાવી અને વર્તમાન ધરાવી પૈસા બેના બધા ગુના માફ કરી, અને એણે સંતોને 2 રોટલા જમાડ્યા છે, અને એ ભૂખ્યો રહ્યો હતો. આટલી સેવા એણે કરી છે, તો દયાળુ તમે તો દયાની મૂર્તિ છો, તો એને હડશેલો મારીને મોકલી દો ને ધામમાં, તમારે ખોટ નથી અને એને ખોટનો પાર નથી. દયા કરો ને પૈસા, સમજ્યા. એટલે સ્વામીને કરી પ્રાર્થના. સ્વામી કે જો સ્વામી એ મને ઓળખતો નથી, તમારો ભોણો મને ઓળખતો નથી, એના કરતાં તમને ઓળખ્યા છે. જાઓ, અમે તમને છૂટ આપીએ છીએ કાલ પૂરતી, રોજ નહીં હો, કાલ પૂરતી. શું કાલ પૂરતી છૂટ? રત્ના મામાની બૂમ પાડે ને એટલે તમારે મંદિર બહાર નીકળવાનું, ચોકમાં જવાનું અને હે બોલવાનું, બસ જાઓ, પાપ નહીં લાગે. બસ અમારા વચને તમે કહેશો ને તો પાપ નહીં લાગે. અને હેકારો કરીને એને બોલાવવાનો, ગોવિંદા હેઠવાય, અને હેઠો બોલાવીને તમે એને લોટો લઈને બેસજો, એને વર્તમાન ધરાવજો, હાથ ઝાલીને વર્તમાન પાણી મૂકીને વર્તમાન ધરાવજો, ને કંઠી લઈને બેસજો, કંઠી પહેરાવી દેજો, અને કહેજો તમે તાર જાઓ, આશીર્વાદ આપજો તમને. એ અમે ઓથોરિટી આપી અને કહી દેજે કે જા ગોવિંદા અક્ષરધામમાં, ત્યાં 2 રોટલા સાધુના મારા સંતોન જમાડ્યા હતા, અને તું ભૂખ્યો રહ્યો હતો, એના પ્રતાપે જા અક્ષરધામમાં, અને સીધો હડુડુડુ કરતો પહોંચી જશે શ્રીજી મહારાજની મૂર્તિમાં, ઠેઠ અક્ષરધામમાં પહોંચી જશે. જાઓ, તમને આટલો પાવર આપ્યો. સ્વામી પણ મને પાપ નહીં લાગે ને ભાઈ સાહેબ, મારે પૂર્વાશ્રમ સંભાળાય નહીં, અને મારે ગોવિંદાને એમ બોલાવાય નહીં, અને એ હવે સંબંધ આપણા બધા કપાઈ ગયા કહેવાય. અને ભાઈ સાહેબ તમે કહો એમ કરું, અમે આજ્ઞા કરીએ જ કરો તમે તાર, કાલનો દાડો છૂટું પછી નહીં હો, પછી બીજી વખત ગોવિંદો સંભાળવાનું નહીં, અને રત્ના ભગત નામ સંભાળવાનું નહીં. આ તો અમારી છૂટથી તમને આટલો 1 દાડો છૂટ આપીએ છીએ. સ્વામી પણ મને આવી છૂટ આપ્યા કરતાં સ્વામી તમે જ બહાર નીકળીને તમે જ વર્તમાન ધરાવી દો ને, હડશેલો મારીને મારા વતી, એને તો મોક્ષ જ જોતો છે. સ્વામી કે પણ મને ઓળખે નહીં, એના કરતાં તમને ઓળખે ને તમે કામ કરો ને સારું, સમજ્યા. સ્વામી આપ્યો પાવર. બીજે દાડે હવાર પડી, અને તો રોજની જેમ આવીને બૂમો પાડે થાક્યા વગર. શું બૂમો પાડે? પહેલાં રત્ના મામા
એ રત્ના મામા. એટલે તમે બધા થાકી ગયા લાગો છો, ભૂખ્યા થયા લાગો છો બધા. તે શું બૂમો પાડે બોલો છો બધા? રત્ના મામા, એ રત્ના મામા. છોકરા બોલતા નથી બધા, એટલે છોકરાઓ બોલો છો બધા. શું બૂમ પાડતો તો કહો છો? રત્ના મામા, એ રત્ના મામા. આમ બૂમો પાડ્યો. અને સ્વામી આજ્ઞા કરી એટલે સ્વામી ગયા બહાર. કયા સ્વામી? વિજ્ઞાનદાસજી સ્વામી. બહાર જઈને કે હેઠવાય ભોણિયા હેઠવાઈ ગયો એમ કહીને ભાણિયાને બોલાયો, ગોવિંદા હેઠવાઈ કે. અને ગોવિંદાને નીચે બોલાયો સ્વામી કે. અને ગોવિંદો આવીને પગમાં પડ્યો. અરે મામા, તમે સાધુ થઈ ગયા છો ભાઈ સાહેબ, મને ખબર નહીં. આ તો રસ્તા મળ્યા, સ્વામી મળ્યા હતા અને મને સરનામું આપ્યું અને કીધું કે તું જા. પણ ભાઈ સાહેબ તમારું નામ જ ભૂલી ગયો હું. મેં લખ્યું નહીં, મેં ભૂલ કરી. નોટ પેન હાથમાં હતી તો એ લખ્યું જ નહીં કંઈ, સમજ્યા? અને લખ્યું ને હેરાન મહિનાથી થવું. જો પહેલા દાડાથી તમને વિજ્ઞાનદાસજી સ્વામી કીધું હોત ને તો તમે દોડતા આવત ને મારું ક્યારનું કામ પતી ગયું હોત. સ્વામી રાજી રહેજો, મારાથી પૂર્વાશ્રમનું નામ ના બોલાય. ઓલા સ્વામીએ કીધું તું તે તું પૂર્વાશ્રમનું નામ ના બોલતો, પણ હવે ભૂલી ગયો કરું હું કે? સ્વામી રાજી રહેજો મારી ઉપર. હવે મારે તાર બોલતાર શું જોતું છે? સ્વામી જો મેં તો પાપનો પર્વત, તમને ખબર છે કે તમારો ભાણો કેવો હતો, નમૂનો સેમ્પલ જેવો હતો હું, અને બધા લખણે પૂરો. પરંતુ સ્વામી મેં આ બે સાધુ મળ્યા ને એમને મેં 2 રોટલા જમાડ્યા હતા. સ્વામી મેં બીજું કાંઈ કર્યું નથી. મેં મારી માનું માન્યું નથી, મેં મામા તમારું માન્યું નથી, મેં કોઈ સાધુનું માન્યું. હું બધા લખણે પૂરો હતો, પણ મારું આટલો પોઈન્ટ પડી ગયો હતો. 2 રોટલા મેં જમાડ્યા હતા. સ્વામી મારે કાંઈ જોતું નથી. આ અક્ષરધામ ક્યાં આવ્યું એ મને કાંઈ ખબર નથી. સ્વામી હવે મને અહીંથી સ્વર્ગમાંથી છોડાવો, પ્રમોશન આપો, અને ભાઈ સાહેબ જે વિધિ કરવી પડ્યો હું આ બેઠો. પાણી છાંટવું હોય તો પાણી છાંટો, દેગડું રેડવું હોય તો દેગડું રેડો મારી ઉપર, જે કરવું હોય એ કરો, પણ મને અક્ષરધામમાં મોકલો, સમજ્યા? અને સ્વામી વિજ્ઞાનદાસજી સ્વામીને સ્વામીએ કહેલું ને, ગોપાળાન સ્વામીએ ઓથોરિટી આપેલી, પાવર આપેલો. એટલે ગોપાળાન સ્વામીએ તો વિજ્ઞાનદાસજી સ્વામી કે લાય તારો હાથ લાય. સ્વામી લોટો ને કંઠી લઈને બેઠેલા અને વર્તમાન ધરાયા, કંઠી આપી, એને કહી દીધું કે જા હવે અક્ષરધામમાં, બોલો. અને જય સ્વામિનારાયણ. પેલો પહોંચી ગયો ગોવિંદ ક્યાં પહેલાં? મૂર્તિના સુખમાં, અક્ષરધામમાં પહોંચી ગયો. મુક્તો તમને પ્રશ્ન પૂછું બધાને કે આ ગોવિંદે શું કર્યું તું કહો જોઈ? શું કર્યું? કેવો હતો? લખણે કેવો હતો પહેલાં? એનો 100 જન્મ ધરે તો મેળ પડે એવો હતો પહેલાં, પણ મેળ પડી ગયો. કેવી રીતે મેળ પડી ગયો? એણે શું કર્યું હતું પહેલાં? એણે સાધુને, સ્વામિનારાયણના સાધુને 2 રોટલા જમાડ્યા હતા, સમજ્યા? કોના સાધુ માનીને જમાડ્યા હતા? મામાના સાધુ. એટલે આ મામાના સાધુ જાણ્યા હતા કે મારા સાધુ જાણ્યા હતા? મારા નહીં, મામાના જાણ્યા હતા. મામાના સાધુ જાણીને જમાડ્યા તો પણ એનો છેલ્લો જન્મ કર્યો અને અક્ષરધામમાં મૂર્તિના સુખમાં પહોંચી ગયો. આ છે સ્વામિનારાયણના સંતોની સેવાનો પ્રતાપ, આ સ્વામિનારાયણના સાધુનો પ્રતાપ. ભાઈ તમે બધા જો સંતો ધર્માદો આપતા હશો, તમે ઘઉં આપતા હશો, પાકતા હશો, થોડું ઘણું આપો છો ને બધા, જો એ બધું તમારું ઠેઠ જમા થઈ જાય છો ભગવાનના ચોપડામાં. ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની, એમના સંતોની એક નાનકડી આટલી સેવા કરે તો એને બીજો જન્મ ભગવાન ધરવા દેતા નથી. મામાના સાધુ જાણીને જમાડ્યા તો પણ એનું પૂરું કર્યું. તો તમે આપણે મારા સાધુ માનીએ છીએ કે આ સંતો મારા, એટલે મારા કે મામાના? બોલો છે બધા, સાધુ મારા કે મામાના? મારા. આ મારા સાધુ છે એમ માનજો. તો જો એ રીતે ભગવાનને, સંતને કોઈ પાણી પાયું હોય. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં સભા કરીને બેઠા હતા અને સંતો 4 સંતો નીકળ્યા ત્યાંથી, સમજ્યા? અને ચાલતા હાલતા બગીચા બોલી વાડીમાંથી જતા હતા અને વાડીમાં આવડા પાંદડા બહાર દેખ્યા. સંતોએ પૂછ્યું પેલા ખેડૂતને કે ભાઈ આ શું આવ્યું છે? તો કે બાપુ તમને ખબર નથી પડતી? તા કે ભાઈ સાહેબ અમને કાંઈ ખબર નથી. તો કે આ મૂળા છે, મૂળા. એ મૂળા જ કહો ને, શું કહો તમે? મૂળા જ કહેવાય ને. અને મૂળા અંદર હોય, જમીનમાં હોય ને અંદર, અને પાંદડા બહાર હોય. એટલે સંતોને ઓળખ્યા નહીં. સંતોએ કે સંતો મૂળા છે. સંતો કે ભાઈ આટલા બધા મૂળા થયા છે તો અમે બધા સાધુને એક મૂળો આપીશું, એક મૂળો. અમે 4 સાધુ છીએ, 4 મૂળા આપો ને, અમે તમારા મૂળા ઠેઠ સ્વામિનારાયણ ભગવાનને પહોંચાડી દઈશું. અમે જઈએ છીએ ગઢડા અને ત્યાં સમયો છે
તો અમે તમારા મૂળા પહોંચાડશું, અને મૂળા તમારા ગઢપુર પહોંચશે, અને એ મૂળા તમને અક્ષરધામમાં પહોંચાડશે. સમજ્યા? બોલ્યો કે ભાઈ સાહેબ, મને અક્ષરધામ શું ને કલ્યાણ શું ને મોક્ષ શું ને એમાં કંઈ મને હૂજ પડતી નથી, પરંતુ મને મૂળા આપવાનું કીધું. 4 નહીં, તમે 24 લઈ જાઓ બાપા, અમારે અહીં ઘણા મૂળા છે, આટલી આખી વાડી મૂળાથી ભરેલી છે, અહીં અમારે 4 મૂળાની કંઈ કિંમત નથી. કારણ કે ભાઈ સાહેબની 4 જ જોતા છે. બોલ્યો કે લ્યો હારામાં હારા કાઢી આપો. એણે તો હાવડા લઠ્ઠ જેવા મોટા હે, એક હાથના મૂળા હોય ને એવા 4 મૂળા હોદીને કાઢી આપ્યા. પછી એના કૂવામાં પાણી હતું, મૂળામાં નીચે પછી માટી ચોટી હોય, એવું હોય ને પહેલાં તમારા બાજુ મૂળા થાય કે ના થાય? થાય. અને માટી ચોટી પછી એને ધોઈ નાખ્યા બરાબર સરસ. હો, અંદર પાછા રૂંછડા હોય પેલા મૂળિયા, એ બધા કાપી હરખું કરીને બરાબરના આમ છોલી બોલીને બરાબર ધોળા કરી આપ્યા. અને કહે લ્યો આ સંતો લઈ જાઓ. 4 મૂળા લઈને સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા. સ્વામિનારાયણ ભગવાન સભા કહીને બિરાજેલા, અને પેલા મૂળા લઈને ભગવાન આગળ મૂક્યા. સ્વામિનારાયણ ભગવાનના મૂળા હમું જોઈ રહ્યા હો. મુક્તાનંદ સ્વામી કે સ્વામી મહારાજ આ મૂળા હમું કેમ જોઈ રહ્યા છે? મહારાજ કે આ ઓલા ખેડૂતે 4 મૂળા આપ્યા છે, ફાઈ ગયો મારો બેટો, મૂળા આપીને ફાવી ગયો. કે મહારાજ ફાવી ગયો એટલે મહારાજ કે 4 મૂળાના બદલામાં 4 પેઢીનું કલ્યાણ કહેવો. શું કહે છે? 4 મૂળાના બદલામાં એની 4 પેઢીનું કલ્યાણ. પેઢી એટલે સમજ્યા પેલા? એક પેઢીમાં કેટલા જણા હોય? તમારા બાપા કેટલા? તમારું નામ શું? હા, રમણભાઈ. કેટલા દીકરા છે તમારે? 1. તમારા બાપાને કેટલા ભાઈ? તમે ભાઈઓ કેટલા? 6. શાબાશ, 1.5 ડઝન. તમારા બાપાના, હવે તમારા બાપાની પેઢી એટલે કેટલા કહેવાય કહો? 6. એ 6. ઓહો, આ બીજી પેઢીએ 6. ભાઈ એમના બાપા મને લાગે 9 હશે. 5 હતા. શાબાશ લ્યો. તો એ બધી એક પેઢી કહેવાય કહો. એ 5 ને બીજા 6 ને પાછા બીજા 6 ને પાછા એમના એકના પાછા 1 હશે, પાછા 1 2 હશે. હવે આ બધી પેઢીઓ કહેવાય. એવી 4 પેઢીનું કલ્યાણ. શાના બદલામાં પહેલાં? 4 મૂળાના બદલામાં 4 પેઢીનું કલ્યાણ કરે એવા છે આ સ્વામિનારાયણ ભગવાન. અને એવા છે આ ગુરુજી, આપણા બાપજી. સમજ્યા? આપણા ગુરુજી બાપજી એવા દિવ્ય પુરુષ છે હો. સમજ્યા? કોઈ એમને કોઈ એક નાની વસ્તુ લઈને આપે ને તો હવે બાપા ઘણી વખત આશીર્વાદ આપ્યા છે કે એનું પૂરું લ્યો. સમજ્યા? એક જણો એક વખત એક લોટો ભરીને દૂધ લઈ આવેલો, દૂધ. સમજ્યા? બાપજી જોઈ રહ્યા. આમ કે બાપા કેમ જોઈ રહ્યા? બાપા કે આ ફાઈ ગયો કે હો. આ એક લોટાના બદલામાં એ ગાયનું, જે ગાય કે ભેંસનું દૂધ લાવ્યો છે એનું કલ્યાણ, એની દોનારીનું કલ્યાણ, એને ઘાસ નાખનારાનું કલ્યાણ. બાપજી કે એ દૂધ જે લઈને આવ્યો એનું કલ્યાણ, જેને લોટો ભરી આપ્યો એનું કલ્યાણ. લોટો દૂધનો હવે ડેરીમાં જાય તો 20 રૂપિયા આવે. કેટલા આવે પહેલાં? એ 500 ગ્રામનો દૂધ લોટો ભરીને આપ્યા 20 રૂપિયા આવે. સમજ્યા? અને આ બાપુની જોડે લોટો દૂધનો જાય તો કેટલું કામ થઈ જાય કહો છે? કેટલાનું કલ્યાણ કરે? આ છે સ્વામિનારાયણને સ્વામિનારાયણના સાધુનો પ્રતાપભાઈ. આ જેના ગળામાં કંઠી હોય, જેના ઘરમાં આવી વરમાળા કંઠી હોય, સમજ્યા? જેને સ્વામિનારાયણનું મોઢામાં નામ હોય, મહારાજનો આશીર્વાદ છે કે એને ભગવાન બીજો જન્મ ધરવા દે નહીં. હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ આ વિસ્તાર ઉપર ખૂબ દ્રષ્ટિ રેલાવજો. હે મહારાજ, બસ આવું જેમ ટાઢું, જો વાદળામાં જેમ ટાઢું થાય એમાં બધાયના હૈયામાં ટાઢું કરજો. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સ્વામિનારાયણ ભગવાનને, સંતોને, બાપજીને પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.